8 દિવસ સુધી ખવાય તેવા અને રૂ જેવા પોચા ગરમીમાં પણ ઢેબરા ખાઈ શકાશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મેથી જુવારમાંથી એકદમ હેલ્ધી, પચવામાં હળવા અને ગરમીમાં પણ ખવાય તેવા એકદમ રૂ જેવા પોચા ઢેબરા તૈયાર કરીશું. તો તમે ગરમીમાં પણ ઢેબરા ખાઈ શકશો અને 8 થી 10 દિવસ બનાવી સ્ટોર પણ કરી શકશો, ટ્રાવેલમાં પણ લઈ જઈ શકશો. તો બધાને બહુ ભાવશે. તો ચાલો બનાવીએ એકદમ નવી જ રીતે ઝટપટ બની જતા ગુજરાતી ઢેબરા. તો ઢેબરા બનાવવા માટે આજે આપણે યુઝ કરીશું જુવારનો લોટ. જનરલી ઢેબરા છે ને એ બાજરીના લોટમાંથી બને છે, પણ જુવારનો લોટ ગરમીમાં પચવામાં હળવો હોય છે, તો આપણે ગરમીમાં બનાવીએ ને તો જુવારના લોટમાંથી બનાવવાના. હવે આદુ મરચાં, લસણની પેસ્ટ, લીલા ધાણા અને કટ કરેલી મેથી. જો તમને મેથી ન મળે ને તો તમે પાલકનો યુઝ કરી શકો છો. સાથે 1 ટેબલ સ્પૂન ગોળ એડ કરીશું, મરીનો પાવડર એડ કરીશું. સાથે આપણે એમાં એડ કરીશું શેકેલા જીરાનો પાવડર, તમે ધાણા જીરું પાવડર એડ કરી શકો છો. અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું, એટલે પચવામાં તો હળવા રહેશે પણ ફ્લેવર ખૂબ જ સરસ આવશે, ગેસ એસિડિટી નહીં થવા દે. સાથે એડ કરીશું સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. હવે આ ઢેબરાને લોટને બાંધવા માટે આપણે દહીંનો યુઝ કરવાનો છે, બિલકુલ પાણીનો યુઝ નથી કરવાનો. તો 3 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કર્યું છે અને હજી આપણે એને પહેલાં આ રીતે હાથથી મિક્સ કરીશું, એટલે મેથી પણ પાણી રિલીઝ કરશે. અને અહીંયા હું એક વસ્તુ ભૂલી ગઈ છું, એ હું હમણાં એડ કરીશ. જો તમને યાદ આવી જાય તો કમેન્ટ કરજો. એ છે હળદર પાવડર. તો 1/4 ટીસ્પૂન જેટલો જ હળદર પાવડર એડ કરવાનો છે. મિક્સ કરી દેશું. ગ્રીન કલરના ઢેબરા બનશે તો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે અને દેખાવામાં પણ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા લાગશે. હવે જો દહીંની જરૂર પડે ને તો થોડું થોડું એડ કરવાનું, મિક્સ કરતું જવાનું અને બાંધી લેવાનું. તમે દહીં વગર છાશમાં પણ લોટ બાંધી શકો છો અને પાણીમાં પણ બાંધી શકો છો, પણ દહીંથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. થોડી ખટાશ આવશે, સાથે થોડી મીઠાશ અને થોડી કડવાહટ આવશે ને તો આ ઢેબરા ખાવાની ખૂબ મજા આવશે. તો તમે એકવાર આ રીતે ટ્રાય કરજો. તમે જુવારમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો, અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી અઢળક રેસીપી મેં જુવારની મારી ચેનલ પર પોસ્ટ કરી છે. તમે એકવાર મારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો. તમે જે હેલ્ધી બનાવી શકશો, ગ્લુટન ફ્રી બનાવી શકશો, અને ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટ હોય ને એ તો જરૂરથી મારી ચેનલને ચેક કરજો, તમને ઘણી બધી રેસીપીઓ મળી જશે. તો હવે આ રીતે થોડું થોડું હું દહીં એડ કરું છું, મસળતી જાઉં છું અને બાંધી લેશું લોટને. તો આપણે રેગ્યુલર થેપલાનો લોટ બાંધીએ ને બસ એવો જ લોટ બાંધવાનો છે. આ લોટમાં ગ્લુટન ન હોય એના લીધે તમે જુઓ ને તો લોટ તરત જ તૂટી જતો હોય છે. તો એને ખૂબ સરસ રીતે મસળી લેવાનું, એટલે સરસ તમે જ્યારે વણો ને ત્યારે બહુ ફાટે નહીં અને સરસ રીતે વણી શકાય. તો આ રીતે મેં દહીં એડ કરતાં કરતાં આપણે અડધા કપથી થોડું વધારે એવું દહીંની જરૂર પડી છે. મેથી કેટલું પાણી રિલીઝ કરશે ને એના ઉપર ડિપેન્ડ કરશે કે તમારે દહીં કેટલું જોશે. અને આ રીતે લોટ બંધાઈ તૈયાર થઈ જશે. હવે તમે લોટ પણ કેટલો લીધો છે ને એના ઉપર પણ ડિપેન્ડ કરશે કે તમારે દહીં કેટલું જોશે. પણ જો દહીંથી બાંધશો ને તો તમે 8 થી 10 દિવસ ખાશો ને તો એ તમને એકદમ સોફ્ટ લાગશે, ફ્રેશ લાગશે. હવે લોટ બંધાઈ ગયો છે તો ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દેશું. 10 મિનિટ પછી આપણો લોટ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે. જો તમને ટાઈમ ન હોય ને તો તરત જ લોટમાંથી તમે ઢેબરા બનાવી શકો છો. તો તમારે લોટને થોડી વાર માટે મસળી લેવાનો અને પછી બનાવવાના. આ રીતે થોડો સ્મૂથ કરી લેશું. અને હવે ઢેબરા છે ને એ થોડી થીક હોય છે, એકદમ પતલા પાપડ જેવા નથી હોતા. તો આ રીતે મોટી સાઈઝનો લોટ લઈ લેશું, લૂવું કરી લેશું અને એકદમ સ્મૂથ કરી લેશું. અને પછી એને વણવા માટે લઈ લેશું. બસ ખાલી લોટ બાંધવાની જ ખૂબી છે. પછી તમે એને શેકો ને ત્યારે એકદમ સિમ્પલ રીતે શેકાઈ જશે. અને વણવા માટે પણ કોરો જુવારનો લોટ લેવાનો છે, એમાં આ રીતે બધી સાઈડથી ફેરવી ડીપ કરી લેવાનું અને પછી વણી લેવાનું. એકદમ હળવા હાથથી વણવાનું, એટલે બહુ ફાટે નહીં. હવે જો તમારે એક સરખો શેપ આપવો હોય ને તો એ રીતે તમે સ્પીડ રાખીને પણ વણી શકો છો, પણ જો તમારે એની સાઈડ ફાટી હોય અને એમ જ રાખવા હોય તો હળવા હાથથી વણવાના, એટલે બહુ વધારે ફાટે નહીં. આ રીતે ફેરવતા જવાના. એકદમ આસાનીથી જે રીતે આપણે રોટલી વણીએ ને એ જ રીતે વણાઈ જશે. થોડા થીક રાખવાના, એકદમ પતલા નહીં કરી દેવાના. પછી કોઈ પણ વાસણ લઈ લેવાનું અને એને આપણે પ્રોપર શેપ આપવા માટે આ રીતે ઢક્કનના મદદથી કટ કરી લેશું. એક્સ્ટ્રા લોટ આ રીતે કાઢી બીજી વારમાં યુઝ કરી લેશું.
તો આ રીતે આપણા ઢેબરા તૈયાર થઈ જશે, એકદમ સરસ રીતે વણાઈ જશે. તો પહેલાં આપણે બધા જ ઢેબરાને આ રીતે વણી તૈયાર કરી લેવાના. બિલકુલ ચોટશે નહીં, એક ઉપર એક તમે રાખશો ને તો, પણ ખાસ ધ્યાન રાખવાનું લેતી વખતે કે તૂટી ન જાય. એકદમ સોફ્ટ હોવાને લીધે તૂટવાના ચાન્સીસ રહેશે. હવે હું અહીંયા ઘીમાં શેકું છું, તમે તેલમાં પણ શેકી શકો છો. તો પહેલી જ વાર તમે શેકતા હોય ને ત્યારે આ રીતે નીચે થોડું ઘી લગાવી દેવાનું અને પછી આ રીતે એડ કરવાનું, જેના લીધે શું થશે કે બિલકુલ ચોટશે નહીં અને સરસ રીતે શેકાઈ જશે. ઉપરથી પણ થોડું હલકું આપણે ઘી લગાવી દઈશું. ઢેબરાને છે ને ઘીમાં શેકો ને તો બહુ સરસ એવા લાગે છે. તો ઉપરથી આ રીતે થોડું મેં ઘી લગાવ્યું છે. ઘી તમારી પસંદ પ્રમાણે ઓછું વધારે લગાવી શકાય, બટરમાં પણ શેકી શકાય અને સાથે તેલમાં પણ શેકી શકાય. બસ આ રીતે થોડું સ્પ્રેડ કરી દેશું ઘીને અને પછી બીજી સાઈડ થોડી વાર થાય ને એટલે ફેરવી લેશું. હવે આપણે જ્યારે ઢેબરાને શેકતા હોઈએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને નિરાતે શેકવાના, એટલે સરસ રીતે શેકાશે, ખૂબ જ સરસ એવી પેટર્ન આવશે અને બહુ કડક પણ નહીં થઈ જાય, સોફ્ટ બનશે. આ રીતે એક સાઈડ ફેરવ્યા પછી થોડું ઘી લગાવી દેશું અને ફરીથી આપણે શેકી લેશું. બીજી સાઈડ પણ એ જ રીતે આપણે ઘી લગાવી દેવાનું. જો જરૂર લાગે ને તો આપણે પહેલાં જ લગાવ્યું છે એટલે જરૂર નહીં લાગે અને સરસ રીતે શેકાઈ જશે. તો બંને સાઈડથી આ રીતે ઘી લગાવ્યા પછી આપણે એને ફરીથી ફેરવી દઈશું. જુવારના જ્યારે આપણે ઢેબરા શેકીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, બહુ ઉતાવળ નહીં કરવાની ફેરવવામાં, નહીંતર એ તૂટી જવાના ચાન્સીસ વધારે રહેશે, કારણ કે એકદમ સોફ્ટ હોય છે. જેમને ડાયાબિટીસ છે, જે વેટ લોસ કરે છે, એમના માટે તો આ બેસ્ટ છે. કંઈક નવું અને હેલ્ધી ખાવું છે ને, ગ્લુટન ફ્રી, પચવામાં હળવું, તો આ નાસ્તો જરૂરથી બનાવજો. ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો, બાળકોના લંચ બોક્સમાં, ટિફિનમાં, બધે જ તમે સર્વ કરી શકો છો. સવારના નાસ્તા માટે પણ બેસ્ટ છે. તો આ રીતે શેકી લેવાના અને પછી એ જ રીતે બાકીના બધા જ શેકી અને તૈયાર કરવાના. તમે આ ઢેબરાને દહીં સાથે, ચા સાથે, ચટણી સાથે, કેરીના અથાણા અને મુરબ્બા સાથે પણ તમે સર્વ કરી શકો છો. હું અહીંયા દહીં અને મરચાં સાથે સર્વ કરું છું. શેકેલા મરચાં સાથે પણ બહુ સરસ એવા લાગે છે. આ રીતે બનાવી અઠવાડિયા સુધી તમે સ્ટોર કરજો. તમે જુઓ કેટલા પરફેક્ટ છે, કેટલા સોફ્ટ છે. હાથથી આ રીતે પ્રેસ કરીએ તો આઈડિયા આવી જશે અને તમે એનો રાઉન્ડ શેપ આપશો ને તો પણ આ રીતે વળી જશે, બિલકુલ તૂટશે નહીં, એટલા સોફ્ટ છે. તો તમે પણ આ રીતે જુવારના ઢેબરાની રેસીપી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.